ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया। અહીં ભાષ્યકારે પ્રશ્ન કર્યો કે બધા વાસુદેવ સર્વમ આ પ્રકારની વસ્તુઓ છતાં આત્મૈવ સર્વમ વાસુદેવ બધાને કેમ આ જ્ઞાન નહીં થતું હોય? આપણો પોતાનો આત્મા જ છે ભગવાન વાસુદેવ, છતાં પણ કેમ એ જ્ઞાન નહીં થતું હોય? કેમ ભગવાન વાસુદેવનો આશ્રય નહીં લેતા હોય? તો કહ્યું તૈઃ તૈઃ કામૈઃ હૃતજ્ઞાનાઃ, કામનાઓને કારણે જેમનું જ્ઞાન એટલે વિવેક જ્ઞાન જાણે કે અપહરણ થઈ ગયું છે, હરાઈ ગયું છે. અન્ય દેવતા પ્રપદ્યંતે, એ બીજા બધા દેવતાઓ છે એની આરાધના કરે છે. તમ તમ નિયમાસ્થાય, જે જે દેવતાની આરાધના કરવાની હોય તે દેવતાનો જે નિયમ હોય, ભગવાન વાસુદેવનો કોઈ નિયમ નથી, આત્મ સ્વરૂપ છે, માટે એમને પોતાનો કોઈ નિયમ નથી, કારણ કે એ નિર્વિશેષ છે, માટે એમની કોઈ માગણી નથી, એમનો કોઈ અપૂર્ણતા નથી. બધાએ દેવતાઓ કોઈને કોઈ પ્રકારની અપૂર્ણતાથી પીડાતા જ હોય, માટે એ લોકો પણ પોતાના ભક્તો પર આધારિત હોય. અને તેથી જે જે દેવતાની આપણે પ્રસાદ કે પ્રસન્નતા ઈચ્છતા હોઈએ તે દેવતાને પ્રસન્ન કરવો પડે, અને તો તે દેવતાના નિયમનું પાલન કરવું પડે. હવે
પછીના શ્લોકથી આગળ કહે છે, અહીંયા પૂછે છે આનંદગીરી મહારાજ, તત્ત દેવતા પ્રસાદાત કામ્યનાભી સર્વેશ્વર, કે એ ચાલો ભલે બીજા દેવતાઓની આરાધના કરતા હોય, બીજા દેવતાઓને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય, તો પણ તે દેવતાની પ્રસન્નતાથી એમનામાં ભગવાન વાસુદેવ માટે ભક્તિ જન્મે છે કે નહીં? ચાલો સીધી ભગવાન વાસુદેવની આરાધના ન કરતા હોય, અન્ય દેવતાઓની કરતા હોય, તો છેવટે ભગવાન વાસુદેવ માટે ભક્તિ જન્મશે કે નહીં? એટલે ભાષા કહે છે, તેષામ ચ કામિનામ, આ પ્રકારની કામનાઓ ધરાવનારા બધા છે. કામી એટલે કામના ધરાવનાર, આ સકામ ભક્તો, બધા ભક્તો તો છે પણ સકામ ભક્તો છે. ભગવાનની ભક્તિ તો કરે પણ કોઈને કોઈ પ્રકારના પ્રયોજનથી. એટલે ભલે આમ ભગવાન વાસુદેવની આરાધના થતી હોય બહારથી, એમની પાસે માત્ર લક્ષ્મી ઈચ્છતો હોવ તો એ અંશની આરાધના થાય, યશ ઈચ્છતો હોવ તો એ અંશની આરાધના થાય. એટલે હું જે ઈચ્છતો હોવ એ મારી ઈચ્છાને અનુરૂપ વાસુદેવ એક અંશની જ આરાધના થાય. ભલે બહારથી હું વાસુદેવની આરાધના કરતા હો, પૂજા વગેરે કરતા હો, વાસુદેવ તો સર્વ છે, મારો આત્મા છે, સર્વનો આત્મા છે. એ વાસુદેવની વાસ્તવિક પૂજા એક આરાધના, એટલે સર્વાત્મા રૂપે એમને આરાધના કરવી, મારા આત્મરૂપે વાસુદેવની આરાધના કરવી એ વાસ્તવિક આરાધના છે. એવું ત્યારે હોય જ્યારે મનમાં કોઈ પ્રકારની કામના ન હોય, બહારના વિષયો માટે કોઈ કામના ન હોય, ભોગની કોઈ ઈચ્છા ન હોય, તો જ આપણને આત્મા મળે પ્રેમ જન્મે. અત્યારે આપણને દુનિયાની બધી વસ્તુઓ મળે પ્રેમ છે, કારણ કે માનીએ છીએ કે એ બધી વસ્તુઓ આપણી ઈચ્છાઓ પૂરી કરે છે, આપણા સુખનું કારણ છે, એવું માનીએ છીએ. અંતેથી ભગવાન કહે છે એ બધા દેવતા, હું જે બધા દેવતાના રૂપમાં બધાની ઈચ્છા પૂરી કરું છું, પણ સામાન્ય માણસને ખબર નથી. અંતેથી પોતાની મર્યાદિત ઈચ્છા પૂરી કરવા માટે તે મર્યાદિત દેવતાની આરાધના કરતા હોય, તો ભગવાન કહે છે કે હું કોઈ એમની વશમાં આવતો નથી, એમની શ્રદ્ધાને વિચલિત કરતો નથી. એટલે 21મા શ્લોકમાં કહે છે, યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતમિચ્છતિ તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ. યો યો ભક્ત, જે ભક્ત, યામ યામ તનુ, તનુ એટલે ભગવાનનો વિગ્રહ સ્વરૂપ કહીએ, જે ભક્ત જે સ્વરૂપની શ્રદ્ધા, એના પ્રત્યે શ્રદ્ધાથી એની અર્ચના કરે છે, પૂજા કરે છે. એ દેવતા પછી વાસુદેવ હોય તો એને અંશની જ આપણે આરાધના કરતા હોઈએ છીએ. કોઈ હનુમાનજીની આરાધના કરતો હોય, ગણેશજીની આરાધના કરતો હોય, એ વખતે તો ઇન્દ્ર, વરુણ, વાયુ વગેરે દેવતા હતા, અને અગ્નિહોત્રાદિ કર્મ દ્વારા તે દેવતાઓની આરાધના થતી. એ પ્રકાર ત્યારે આરાધનાની આ પદ્ધતિ હતી. હજી પણ ભગવદ્ ગીતાના સમયમાં મૂર્તિ પૂજા ન હતી, એટલે અહીં મૂર્તિ પૂજાની વાત નથી, પણ તે વખતે સામાન્ય રીતે યજ્ઞ યાગાદિ દ્વારા ઈશ્વરની કે દેવતાઓની આરાધના થતી હતી. તે દેવતાને પ્રસન્ન કરવા માટે તે પ્રકારનો યાગ આપણે કરીએ, અને તે દેવતાની ઈચ્છા પ્રમાણે આપણે ત્યાં આહુતિ આપીએ.
તો ચાલો જે કોઈ ભક્ત, જે કોઈ દેવતાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છતો હોય, ભગવાન કે તસ્ય તસ્યાચલામ, ભગવાન એટલે હું એટલે સર્વનો આત્મા, હું એટલે પૂર્ણ પરમાત્મા. આ દેવતા આપણા ભગવાનના અંશ છે, એટલે અંશની પૂજા કરતા હોય. આપણે ગુરુજનના પગની સેવા કરતા હોઈએ, પેલો ડાબા પગની સેવા કરે, પેલો જમણા પગની સેવા કરે, પેલો હાથની સેવા કરે. ભક્તો ઘણીઓના પર વહેંચી લેતા હોય છે. બહુ લોકોને સેવા કરવી હોય, 5 જણ પહોંચે સાંજ પડે એટલે એમના જુદા અંગોની આરાધના થતી હોય. તે રીતે આ બધા દેવતાઓ છે, ભગવાનના અંશ છે, અને તે એક અંશની આરાધના થતી હોય. ભગવાન કે શ્રદ્ધાપૂર્વક જ્યાં સુધી મારી પૂજા થતી હોય ત્યાં સુધી તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ તામે વિદધામ્યહમ, હું તે દેવતા પ્રત્યે તે ભક્તની શ્રદ્ધાને અચલ બનાવું છું. એમને શ્રદ્ધામાંથી વિચલિત નથી કરતો કે ભાઈ તું આ અંશની પૂજા કરી રહ્યો છું. છેવટે તારી ઈચ્છા પૂરી થવાની નથી, કારણ કે તને તો પૂર્ણ જોઈએ છે. એ પ્રકારે ભગવાન કે ઉપદેશો નથી આપતો. આગળ ભગવાને કહેલું, હે અર્જુન, જાય દુનિયામાં તો લોકોનો ઉપદેશ ના આપીશ. બધા લોકો કર્મફળની ઈચ્છાથી જ કર્મ કરતા હોય છે. નિષ્કામ કર્મ કરવાનો ઉપદેશ ના કરીશ એમને. એવું નિષ્કામ કર્મ એટલે પછી વિચારી થશે નહીં, કર્મ પણ છૂટી જશે. એટલે ભલે સકામ કર્મ કરતા હોય, તું એવું જ કર્મ કર અને એમાં શ્રદ્ધા ઉત્પન્ન કર. તું બહારથી એ પ્રકારનું કર્મ કર ઉત્સાહથી, અંદરથી તું નિષ્કામ રહે, બહારથી ઉત્સાહપૂર્વક કર્મ કર. તારું જોઈને એ લોકો ઉત્સાહપૂર્વક કર્મ કરશે. એ ભગવાન કહે છે તે દેવતાની શ્રદ્ધાનું હું અચલ બનાવું છું. ભાષ્ય કહે છે, યો યહ કામી યામ યામ દેવતા તનુમ શ્રદ્ધયા સંયુક્ત ભક્તશ્ચ સન્ન અર્ચિતુમ પૂજયિતુમ ઇચ્છતિ તસ્ય કામિનઃ અચલામ સ્થિરામ શ્રદ્ધામ તામેવ વિદધામિ સ્થિરીકરોમિ. યો યહ કામી, મનુષ્ય જે પ્રકારની કામના ધરાવતા હોય, યામ યામ દેવતાતનું શ્રદ્ધયા, તો દરેક પોતાની કામના પૂરી, જુદી જુદી કામનાઓ પૂરી કરવા માટે જુદા દેવતાઓની આરાધના કરતા હોય. આમ તો ભગવાનની જ આરાધના છે, ભગવાન એક અંશની આરાધના છે. ચાલો કોઈ ગણેશજીની આરાધના કરે, કોઈ ઇન્દ્રની કરે, કોઈ વરુણની કરે, કોઈ વાયુ દેવતાની કરે. શ્રદ્ધયા સંયુક્ત એટલે શ્રદ્ધા ધરાવનારો છે, શ્રદ્ધાપૂર્વક એ તે દેવતાની આરાધના કરે છે. અર્ચયિતુમ પૂજયિતુમ ઇચ્છતિ, એની પૂજા કરવા ઈચ્છે. એ દિવસોમાં પૂજાનો પ્રકાર હતો યજ્ઞ. તે દેવતાને પ્રસન્ન કરવા માટે તે પ્રકારનો યજ્ઞ કરવામાં આવે અને તે દેવતાની ઈચ્છિત ઈષ્ટ આહુતિ આપવામાં આવે. તસ્ય કામિનઃ, તે ભક્ત હોય, જે કામના ધરાવનારા હોય તે ભક્ત શ્રદ્ધામ અચલામ સ્થિરામ વિદધામિ સ્થિરીકરોમિ. ભગવાન કે તે ભક્તની તે દેવતા માટે કુબેરની આરાધના કરતો હોય, ધન માટે સૂર્યની આરાધના કરતો હોય, સ્વાસ્થ્ય માટે
સરસ્વતીની આરાધના કરતો હોય જ્ઞાન માટે વગેરે. ભગવાન તો સર્વના આત્મા છે. ભગવાન કે આ બધા રૂપમાં હું જે છું છતાં મારે એક અંશની આરાધના થાય છે. હું તે ભક્તની શ્રદ્ધામાં કોઈ પ્રકારનું હું વિચલિત નથી કરતો. તે ભક્તની તે દેવતા માટે શ્રદ્ધાને હું વધારે દ્રઢ બનાવું છું. અચલામ સ્થિરામ વિદધામી સ્થિરીકરોમી. તે ભક્તની તે દેવતાની શ્રદ્ધાને હું અચળ બનાવું છું, સ્થિર બનાવું છું. આગળ કહે છે યયા એવ પૂર્વં પ્રવૃત્તઃ સ્વભાવતઃ યહ યામ દેવતા તનું શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ ઇતિ. યા એવ પૂર્વં પ્રવૃત્ત સ્વભાવતઃ. સ્વભાવતઃ એટલે કે પોતાના સંસ્કારને કારણે, પૂર્વ સંસ્કારને કારણે માણસ જન્મ્યો હોય છે કોઈ પ્રકારની શ્રદ્ધા લઈને. તેથી જે પરિવારમાં આપણો ઉછેર થતો હોય એ આપણા કર્મ પ્રમાણે થતો હોય માની લઈએ. અને તેથી દરેક જણ કોઈ પ્રકારની શ્રદ્ધા લઈને આવ્યો હોય તે દેવતા માટે. કોઈને શિવજી માટે પ્રેમ હોય, કોઈને ગણેશજી માટે પ્રેમ હોય, કોઈને કૃષ્ણ માટે પ્રેમ હોય વગેરે. તે મંદિરમાં જાય છે, તે દેવતાની પૂજા કરે, આરાધના કરે. સ્વભાવતઃ જન્માંતરીય સંસ્કાર વશાત. સ્વભાવથી શ્રદ્ધા પ્રાપ્ત થઈ છે એટલે પૂર્વ જન્મના સંસ્કારને કારણે તેને એ શ્રદ્ધા લઈને આવ્યો છે. પૂર્વ જન્મમાં પણ એ પ્રકારની આરાધના કરતો હશે અને તેથી આ જન્મમાં પણ એ પ્રકારના સંસ્કાર, એવી શ્રદ્ધા કે ભક્તિ લઈને જન્મ્યો છે. આપણે બધા પણ કશાના કશા પ્રકારની ભાવના લઈને જ જન્મ્યા છે. તે પરિવારમાં પણ જન્મ્યા હોઈએ જેથી આપણી ભાવના વધારે સ્થિર થાય. કહે છે કે ખરેખર તો ભગવદ વિહિતયા સ્થિરયા શ્રદ્ધા. આ શ્રદ્ધા છેવટે ભગવાને જ આપેલી છે. ભગવાને જ તે દેવતામાં શ્રદ્ધાને સ્થિર કરે છે. તેથી ભલે બીજા દેવતાની આરાધના કરતો હોય તો પણ ભગવાનની અનુગ્રહથી જ થાય છે. કે છે યો દેવતા તનુમ શ્રદ્ધા અર્ચિમિચ્છતિ તામ શ્રદ્ધામ અચલામ સ્થિરામ વિદધામી તે સ્થિરી કરોમી. એ દેવતા માટેની તે શ્રદ્ધાને હું સ્થિર બનાવું છું, દ્રઢ બનાવું છું. એટલે કહેશે કે તેથી તે દેવતા પાસેથી જે ફળ પ્રાપ્ત થાય છે ભગવાન જ કહે છે કે છેવટે તો મારી પાસેથી જ પ્રાપ્ત થાય છે. કહે છે આગળ સતયા શ્રદ્ધયા યુક્ત તસ્યારાધનમીહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. આગળ કહ્યું તસ્ય અસામ શ્રદ્ધામ અહમ વિદધામી. તે ભક્તની તે દેવતા માટે શ્રદ્ધાને હું અચળ બનાવું છું. સતયા શ્રદ્ધયા યુક્ત. મેં જ પ્રદાન કરેલી કે મેં જ અચળ બનાવેલી શ્રદ્ધા છે એનાથી એ શ્રદ્ધા ધરાવનારો. તસ્ય રાધનમ ઇહતે આરાધનમ તસ્યા સ્ત્રીલિંગ છે. એટલે સમજાવો છે ભાષ્યકાર કે આમ તો દેવતાની વાતથી આગળ દેવતા પુલ્લિંગ છે પણ
આ તનુ શબ્દ છે ને તસ્યા આરાધન ઈચ્છતી, તો તે દેવતાની જે તનુ કહો વિગ્રહ કહો એની આરાધના એ કરતો હોય છે મેં પ્રદાન કરેલી શ્રદ્ધાથી. એટલે ભાષ્યકાર કહે છે સતયા મદ્વિહિતયા શ્રદ્ધયા યુક્ત સન્ન તસ્યા દેવતા તન્વાહ રાધનમ આરાધનમ ઈહતે ચેષ્ટતે લભતે ચ તતઃ તસ્યાઃ આરાધિતાયાઃ દેવતા તન્વાઃ કામાન ઈપ્સિતાન મયા એવ પરમેશ્વરેણ સર્વજ્ઞેન કર્મફલ વિભાગજ્ઞતયા વિહિતાન નિર્મિતાન તાન હિ. બહુ લાંબુ થઈ ગયું, ચાલો. સતયા મદભીતયા શ્રદ્ધયા, તયા શ્રદ્ધયા તે શ્રદ્ધાથી, તે સર્વનામ છે. કઈ શ્રદ્ધા? તો ભાષા મદવિહિતયા શ્રદ્ધયા, મેં જ વાસ્તવમાં એને પ્રદાન કરેલી શ્રદ્ધા છે કે હું જેને સ્થિર બનાવું છું તે શ્રદ્ધાથી યુક્ત થયેલો ધરાવનારો. તસ્યાઃ દેવતા તન્વાહ, દેવતા તનુ એ સ્ત્રીલિંગ થયું એટલે તસ્યાઃ દેવતા તન્વાહ, તે દેવતાનો વિગ્રહ કરો, દેવતા તનુ કહો દેવતા. રાધનમ એટલે આરાધનમ, એની આગળ આ લગાવો તમે તો આરાધનમ થાય. રાધનો અર્થ પણ એ જ છે આરાધના કરવી. ઉપસર્ગ આ લગાવો તો આરાધના થાય. એ ભગવાને રાધનમ કહ્યું છે એટલે રાધનમ આ ઉપસર્ગ સિવાયનું એટલે આરાધનમ. ક્યારેક ક્યારેક લોકો એવું વાંચે યુક્ત તસ્ય આરાધનમ ઈહતે એવું કહે, પણ અહીંયા આગળ દેવતા એટલે તસ્યા એટલે ભાષ્યકારે દેવતા તનુ, તસ્યા સ્ત્રીલિંગ છે એટલે તસ્યા આરાધિતાયા દેવતા તન્વાહ, તસ્યા એટલે તે સર્વનામ છે. શું થાય એનો? આરાધિતાયા દેવતા તન્વાહ. આ ભક્ત જેની આરાધના કરી રહ્યો છે એવું દેવતાનું તનુ, દેવતાનો વિગ્રહ, તે વિશેષ દેવતા, દેવતા વિશેષ. કામાન ઈપ્સિતાન એની ઈચ્છાઓ, કામના એટલે ઈચ્છા, ઈપ્સિતાન એટલે કે જે ઈચ્છિત કામનાઓ છે. મયા એવ પરમેશ્વરેણ, ભગવાન કે હું જ તો કોઈને એમ થાય કે તમે જે દેવતાની આરાધના કરતા હો, ગણેશની આરાધના, એ ફળ આપતા હોય છે ને. ભગવાન વાસુદેવ ક્યાં આવ્યા? આપણે જે દેવતાની આરાધના કરતા હોઈએ છીએ એ દેવતા આપણને ફળ આપતા હોય છે. અહીંયા ભગવાન કહે છે લભતે ચ તતઃ તસ્યાઃ આરાધિતાયાઃ દેવતા તન્વાહ. કઈ વિભક્તિ છે? દેવતા તન્વાહ. તસ્યાઃ આરાધિતાયાઃ દેવતા તન, આરાધિતાયાઃ આરાધિત થયેલી દેવતા તન્વાહ. એ દેવતા પાંચમી ભક્તિ થઈ. એ દેવતા તનમાંથી કામાન, કામ એટલે ઈચ્છા, ઈપ્સિતાન જે ભક્તની ઈચ્છાવાળા, ઈચ્છા કરતો હોય તેવી વસ્તુઓ.
મયા એવ પરમેશ્વરેણ સર્વજ્ઞેન કર્મફલ વિભાગજ્ઞતયા વિહિતાન નિર્મિતાન તાન હિ યસ્માત તે ભગવતા વિહિતાઃ કામઃ તસ્માત તાન અવશ્યમ લભતે ઇત્યર્થઃ. તો જ્યાં આપણને જેની આરાધના કરીએ છીએ એ દેવતા જ જ્યારે કર્મ આપતું હોય કે આપતો હોય કે આપતી હોય. આ દેવતા શબ્દ જે સ્ત્રીલિંગ છે, દેવ શબ્દ છે એ પુલ્લિંગ છે. તો આમાં ઈશ્વર ક્યાં આવે એવો પ્રશ્ન થયો ને. તો તસ્ય સર્વજ્ઞસ્ય, ભગવાન કે હું સર્વજ્ઞ છું. બધા એકો બહુનામ યો વિદધાદિ કામાન. હવે કઠોપનિષદ કહેવામાં આવ્યું કે એક બહુનાન કામાન વિદધાતિ. એક જ પરમાત્મા છે જે બધા ઘણા બધા ભક્તોની કામનાઓ છે એના ફળ આપે છે. એટલે કે ફળ આપનાર એક જ ઈશ્વર છે. એટલે ઉપનિષદના આશ્રય લેવામાં આવ્યો અહીંયા આગળ માત્ર સ્પષ્ટ કરવા માટે કે ભલે આપણને તે દેવતાઓમાંથી ફળ પ્રાપ્ત થતું હોય એમ જણાય, ખરેખર તો તે દેવતાના રૂપમાં રહેલા ઈશ્વર જે સર્વજ્ઞ છે એ જ આપણને બધું ફળ આપતો હોય છે. મયા એવ પરમેશ્વરેણ સર્વજ્ઞેન કર્મફલ વિભાગજ્ઞતયા વિહિતાન નિર્મિતાન તાન હિ યસ્મા તે ભગવતા વિહિતાઃ કામાઃ તસ્માત તાન અવશ્યમ લભતે ઇત્યર્થઃ. તો હું સર્વજ્ઞ છું, પરમેશ્વર છું. અંતેથી જો કર્મફળ દાતા સર્વજ્ઞ હોવો જોઈએ. કર્મ હોય એનું કયું ફળ છે નક્કી કેમ કરવું? આપણે કર્મ કરીએ એનું ફળ નક્કી કરનાર કોણ હોય? તો કર્મફળનો નિશ્ચય કરવા માટે કર્મ તો અગત્યનું ખરું, એ સૌથી વધારે અગત્યનું. પણ કર્મ કરતી વખતે મનમાં કયા પ્રકારની ભાવના છે, કેવો ઈરાદો છે એને પણ ધ્યાનમાં લેવું પડે. વળી પાછા દેશ કાળ આ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં લેવી પડે. એક પ્રસંગ બનતો હોય તેમાં સમગ્ર વિશ્વ સંકળાયેલું હોય છે. બીજા બધા પરિબળો બહુ જ ક્ષીણ હોય એટલે આપણે એમને ધ્યાનમાં લેતા નથી, એમને ગણતરીમાં નથી લેતા. પણ આમ તો જેવી રીતે જ્યોતિષશાસ્ત્રમાં જે નજીકમાં નજીક આપણા ગ્રહો છે એને ધ્યાન લઈએ, એ જ મોટા વજનદાર એ બધા વસ્તુઓ છે એટલે એમની પૃથ્વી પર ને આપણા પર વધારે અસર થાય. પણ દૂર રહેલા જે છે બધા નક્ષત્રો અને બધી એ પણ એમની અસર પણ આપણે થાય તો ખરી છે. ખૂબ દૂર હોવાના કારણે એમની અસર બહુ ઓછી હોય, ક્ષીણ હોય. એને ગણતરીમાં ન લઈએ તો ચાલે. તેવી અહીંયા પણ બીજા ઘણા પરિબળો હોય, પરંતુ આ કર્મ અને કર્મફળ દાતા પણ માત્ર કર્મ એક જ પરિબળ નથી. કર્મ ઉપરાંત દેશ કાળ અને બીજા બધી વસ્તુઓ છે એને પણ ધ્યાનમાં રાખવી પડે. કર્મ કરવા શું ઈરાદો હતો એ પણ ધ્યાનમાં રાખવું પડે. એટલે કર્મમાંનું કયું ફળ મળશે એ નક્કી તો સર્વજ્ઞ જ કરી શકે. સર્વજ્ઞ એટલે જેને બધું જ જ્ઞાન છે, બધી જ વસ્તુઓનું જ્ઞાન છે,
આ વ્યક્તિએ જે કર્મ કર્યું એની પાછળ શું ઈરાદો હતો એનું પણ જેને જ્ઞાન છે, આ ફળ ક્યારે મળશે, કયા સંજોગોમાં મળશે એ નક્કી કરવાનું હોય. એટલે આ બધા પરિબળોને ધ્યાનમાં લેવા માટે ખરું ફળ પ્રદાન કરનાર હોય એને સર્વજ્ઞ જ હોવું જોઈએ. આપણા ન્યાયાધીશો પણ કર્મફળદાતા એ ન્યાય કરતા હોય છે, તો જો કેટલી વસ્તુને ધ્યાનમાં લે, બધી વસ્તુ ધ્યાનમાં કોઈ ના લઈ શકે, છતાંય પણ નિર્ણય કરવા માટે કેટલી વસ્તુઓ ધ્યાનમાં લે, કેટલા બધા સાક્ષીઓ બોલાવે, કેટલા લઈ આવે, કેટલા પુરાવા લઈ આવે. કોઈ પણ 100% સાચો નિર્ણય કરી ના શકે. ન્યાયાધીશે પણ નિર્ણય કરવા માટે સર્વજ્ઞ જ હોવું જોઈએ, અથવા બધું એને જ્ઞાન હોવું તો હોઈ ના શકે. એટલા જે બને એટલા પુરાવો બને એટલા સાક્ષીઓ આ બધી વસ્તુને એ લોકો ધ્યાનમાં લેતા હોય છે. ઈશ્વર તો સર્વજ્ઞ છે એટલે બધા ધ્યાનમાં લે. એટલે કહે છે મયા એવ પરમેશ્વરેણ સર્વજ્ઞેન કર્મફલ વિભાગજ્ઞતયા વિહિતાન નિર્મિતાન. હું કર્મફળ દાતા છું, સર્વજ્ઞ છું, અને તેથી મેં જે નક્કી કર્યા છે, નક્કી એટલે કર્મફળ, એણે જે કર્મ કર્યું એના અનુસાર જે ફળ મળવું જોઈએ નિર્ણય કરનાર હું છું. એ કહે છે યસ્માત તે ભગવતા વિહિતા કામા. કારણ કે આ કામનાઓ જે છે વાસ્તવમાં ભગવાને નિર્ણય કર્યો છે, માટે એનું ફળ જરૂર મળવાનું જ છે. કર્મ કરીએ ત્યારે જરૂર ફળ મળવાનું છે, યોગ્ય સમય, યોગ્ય સંજોગોમાં. પણ કર્મનું ફળ આપનાર ભગવાન હોવાના કારણે કરેલું કર્મ ક્યારેય નિષ્ફળ ના જાય. ન્યાયાધીશ ગમે તો મહાન માણસ હોય તોય પણ બધી વસ્તુને ધ્યાનમાં લઈ ના શકે. ભગવાન સર્વજ્ઞ છે, બધાને ધ્યાનમાં લે, કશી વસ્તુ એના ખ્યાલમાંથી છૂટે નહીં. જેને તાન અવશ્યમ લભતે, એટલે કે પોતે જે કર્મ કર્યું છે એનું ફળ એને જરૂર મળે છે. એટલું જ નહીં, પરંતુ ફળ આપનાર ઈશ્વર સર્વજ્ઞ હોવાના કારણે યોગ્ય સંજોગોમાં, યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં એને ફળ મળે છે. ટૂંકમાં જગતમાં ન્યાય છે. આ બહુ શ્રદ્ધાનો વિષય છે. જગતના મૂળમાં ન્યાય છે, અન્યાય નથી. હોતું ને એક પેલું ગીત, देर है अंधेर नहीं है योगी का. हाँ, भगवान के अगर देर है अंधेर नहीं है यहाँ. એટલે કદાચ આપણને પરિણામ મળતા વાર લાગે. ઘણીવાર આપણે પણ અકળાઈ જઈએ છીએ કે ભગવાન કંઈ કરતો નથી, આટલું કર્યું પરિણામ નથી આપતો. તો કદાચ એની ગણતરી પ્રમાણે ફળ પછી મળવાનું હોય. એટલે દેર હે, કોઈ ફળ ના મળે એવું ના બને. અવશ્યમ લભતે ઇત્યર્થ. એણે જે કર્મ કર્યું છે, આરાધના કરી છે, એનું ફળ એને જરૂર મળવાનું છે, એમાં કોઈ શંકા નથી. મયા એવ વિહિતાન હિતાન, કારણ કે મેં બધાનું વિધાન કરેલું છે. હું સર્વજ્ઞ ઈશ્વર છું, મેં વિધાન કર્યું છે, માટે એ ભક્તને એના કર્મનું ફળ અવશ્ય મળવાનું છે. તમે જુઓ બીજી પંક્તિ, લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન, એ પ્રકાર લખ્યું છે. હવે ક્યારેક વિહિતાન પછી હિતાન એક શબ્દ લેવામાં આવે, હિ ને તાન સાથે જોડવામાં આવે તો શું થાય? હિતાન. તો મયા એવ વિહિતાન હિતાન કામાન, તાન કામાન પણ હિતાન કામાન, હિતકારક કામનાઓ. એટલે એ ભાષ્યકાર એને પણ ધ્યાનમાં લે છે. કહે છે હિતાન ઇતિ પદચ્છેદે
हितत्वं कामानां उपचरितं कल्प्यं नहीं कामाः हिताः कस्यचित् हितान हितान एवो शब्द लो तो हितान कामान हितान शब्द कामान विशेषण बने हितान एटले हितकारक हितकारक कामनाओ भाषा करके बरोबर लागतुं नथी कारण के हितत्वं कामानां उपचरितं कल्प्यं कामनाओ हित करनारी छे એવું કહી ના શકાય ક્યારેક હિત કરનારી હોય અહિત કરનારી પણ હોય આપણને જે સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ બધી આપણી કામનાના ફળરૂપે પ્રાપ્ત થાય છે ને જે કે સંજોગો આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે જે કે અનુભવ આપણે કરતા હોઈએ છીએ એ આપણા પૂર્વ કર્મના પરિણામ રૂપે હોય છે એ કયા કર્મનું પરિણામ છે આપણે ખબર નથી પૂછે બિચારા લોકો કે સ્વામી મેં શું કર્યું મને કેમ આવું થાય છે મને કેમ આવું દુઃખ પડે છે મેં શું પાપ કર્યું બધા સ્વાભાવિક થાય હું પૂછનારા લોકોને ભગવાનમાં શ્રદ્ધા તો છે જ કે ભગવાન મારા કર્મ પ્રમાણે ફળ આપતો હશે એટલે મેં કંઈક પાપ કર્મ કર્યું હશે એનામાં દુઃખ ભોગવવું પડે છે બિચારા બહુ નિર્દોષ માણસ હોય છે ખબર કોઈ કંઈ પાપ કર્યું જ નથી આ જન્મમાં એટલે એમને કોઈ સંતોષકારક ઉત્તર આપવો બહુ અઘરો છે કારણ કે જે મારી માએ આખી જિંદગી પુણ્ય કરીને આવું કેમ અંતમાં આટલું બધું કેમ સહન કરવું પડે છે પીડાવું કેમ પડે છે ઘણા પૂછતા હોય છે પૂછે જ એનો ઉત્તર આપણી પાસે નથી અહીં જિંદગી પુણ્યમાં એમણે પસાર કરી હોય એને પર આ છેલ્લે આવું બધું થાય તો હવે કહેવું પડે કદાચ પૂર્વ જન્મના કંઈ કર્મ હશે અને સારું છે કે આવા ના હું કહેતો હોઉં છું કે આ પ્રકારે પીડાવાથી એમના જે કંઈ પાપ કર્મ હશે એ બધા ધોવાઈ જાય છે અને આ રીતે એમનો મોક્ષ માટેનો માર્ગ કંટક વગરનો થઈ જાય તેથી અત્યારે આ દુઃખ સહન કરીને કંઈક પૂર્વમાં કશું કરશે જેનું દુઃખ સહન કરે છે એટલે એ કર્મ પૂરા થઈ જાય માટે એમનો માર્ગ નિર્વિઘ્ન થઈ જાય એટલે કામાન હિતાન કે જે કામનાઓ તો હિત કરનારી હોય જ નહીં કામાહ હિતાહ કસ્યચિત કોઈને માટે કામના વસ્તુ છે હિત કરનારી ના હોય બંધન કરનારી જ હોય કામના વસ્તુ એવી છે કે પૂરી થાય એટલે બીજી કામનાને જન્મ આપે ઈચ્છા પૂરી થાય એટલે આપણે કહેતા ભાઈ વધારે મળવું જોઈએ મને અને ઈચ્છા બીજી ઈચ્છાને જન્મ આપનારી હોય છે એની જાતે શાંત થતી નથી ઈચ્છા ક્યારે પણ એની જાતે શાંત ના થઈ જાય એ બીજી ઈચ્છાને જન્મ આપે જ આમ ઈચ્છાની પરંપરા ચાલુ રહે આપણે ઈચ્છાની પૂર્તિમાંથી સુખ કે સફળતા ઈચ્છતા હોઈએ તો ક્યારેય પણ ઈચ્છાથી મુક્ત થઈ ના શકીએ અને ઈચ્છા ખરેખર બંધન કરનારી છે કે આપણું નિયંત્રણ કરનારી છે ઈચ્છા મનમાં જન્મે એ પછી છેવટે મને પૂરી કરવા માટે કારણ ઈચ્છા જન્મે પછી છોડ ભાઈ પછી જન્મે પછી છોડ એમ કરતાં કરતાં છેવટે પૂરી કરાવે જ મને છોડે અંતેથી આ ઈચ્છા વસ્તુ એવી છે ને કે છેવટે મને નિયંત્રણ લઈને પોતાની જાતને પૂરી કરાવે એટલે આ કામનાઓ ક્યારેય પણ હિત કરનારી હોતી નથી કદાચ આપણને તાત્કાલિક સુખ આપનારી હોય પણ આપણને ઈચ્છા પૂરી થાય એનું સુખ મળ્યું એટલે મનમાં બીજી ઈચ્છા જન્મવાની સંભાવના છે જ મને એમ ન થાય કે ભાઈ આ જે સુખ છે એ મને બહુ કિંમતે મળ્યું છે મફત નથી મળ્યું કોઈ દડો ભગવાન અને અમે આ દુનિયાનો નિયમ છે કે કશી વસ્તુ મફત ના મળે જે જગ્યાએ આપણે મળે છે બધાની કિંમત ચૂકવવી જ પડતી હોય વિષયમાં જે સુખ મળે તો એ જ કિંમત ચૂકવવી જ પડે
એક અથવા બીજી રીતે, બીજી કાંઈ નહીં તો છેવડા આપણા વિષયની ઈચ્છા છે એને વધારે પ્રબળ બનાવે, એમ કરીને આપણે વધારે પરતંત્ર બનાવે. એટલે નહીં કામા હિતા કસ્યચિત, એટલે જ ભાષ્યકાર કહે છે કે આ કામનાઓ કે ઈચ્છાઓ છે એ કોઈ માટે હિતકારક હોય જ નહીં. એટલે વિહિતાની તાન એ પ્રકારનો પદચ્છેદ બરોબર છે. વિહિતાન હિતાન, તો હિતાન એક શબ્દ લઈએ તો એ પદચ્છેદ બરોબર નથી. એટલે વિહિતાની હીનો અર્થ શું થયો? યસ્માત, કારણ કે. યસ્માત કારણ કે શું? તે ભગવતા વિહિતા કામા, એટલે ભગવાન ભાષ્યકારી કારણ આપવું પણ પડે. હિ શબ્દ નથી, યસ્માત કારણ કે. એ શું કારણ છે? યસ્માત તે ભગવતા વિહિતા કામા, કારણ કે આ કામના છે એનું વિધાન ભગવાને કર્યું છે, એ કર્મફળ દાતા છે, માટે તાન અવશ્યમ લભતે. તેથી આ જે ભક્ત છે એને પોતાની કામનાનું ફળ જરૂર મળે છે. એ પ્રકારે હિ અને તાન બેને જુદા કરવામાં આવ્યા. હિતાન એ પદચ્છેદે. હિતાન એક શબ્દ આપણે જોઈએ તો હિતાન છે ભાઈ કામાનનું વિશેષણ થઈ ગયું, કે છે કે કોઈ દિવસ કામનાઓ હિત કરનારી હોય જ નહીં, માટે હિ અને તાન બે શબ્દો જુદા સમજવા જોઈએ. પૂછ્યું કે મુખ્યત્વ સંભવે કેવી રીતે ઔપચારિકત્વ? હિતાન શબ્દ એ મુખ્ય છે. હવે હિ જુદું કરવું અને તાન જુદું કરવું, એટલે વિહિતાન હિતાન એ બરોબર છે. આમ જોવા જઈએ તો એ મુખ્ય અર્થ થવો જોઈએ. તો ભગવાને ભાષ્યકારે કેમ હિ અને તાન એવું કર્યું? એટલા જ માટે કે કામનાઓ હિત કરનારી ના હોય. પ્રેક્ષા પૂર્વકારિણી કામાનામ હિતત્વ ભાવે હેતુમાહ. આ કામનાઓ હિત કરનારી નથી. કોને માટે? વિવેકી માટે. આગળ ભગવાને કહ્યું ખરું કે કામનાઓ પૂરી કરવી એ તો અગ્નિમાં ઘી હોમવા સમાન છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યાને વૈરિણમ. આ વૈરી છે, મહા અશન એટલે બહુ બહુ ખાઉધરો છે, અને તેથી એ ક્યારેય પૂરું ન થાય. અને તેથી ભલે છતાં એટલે હિતાન શબ્દ કામનાનું વિશેષણ ન હોઈ શકે, ન હોવું જોઈએ. હવે પ્રેક્ષાપૂર્વ એટલે વિવેકભી લોકો છે એમના માટે કામના હિત કરતા નથી. એનું કારણ કહે છે પછીના શ્લોકમાં. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. તેષામ ફલમ અંતવત. આ કામનાનું ફળ જે હોય છે તો અંતવત છે, એટલે કે ક્ષીણ થનારું છે. અલ્પમેધસામ આ કામનાઓની ઈચ્છાઓ પૂરી કરીને સુખ મેળવવા ઈચ્છનાર લોકો અલ્પમેધસામ અલ્પ બુદ્ધિવાળા છે. કારણ કે કામના પૂરી કરવાથી જે ફળ મળે છે એ તો મર્યાદિત જ હોય છે. એવું પહેલી પંક્તિમાં કહ્યું, એ સમજાવે છે. યસ્માદ અંતવત સાધન વ્યાપારાઃ અવિવેકિનઃ કામિનશ્ચ તે અતઃ.
યસ્માત કારણ કે અંતવત સાધન વ્યાપારા અવિવેકિન અવિવેકી લોકો છે એ અંતવત એટલે અંત પામનારો, ક્ષણિક કહો મર્યાદિત કહો. અવિવેકીના અવિવેકી લોકો છે જે સાધનનો પ્રયોગ કરે તે બધું મર્યાદિત હોય છે. કામના પણ મર્યાદિત હોય. એ કામનાને પૂરી કરવા માટે જે સાધનનો પ્રયોગ કરીએ, યજ્ઞ યાગાદિ કે જે કરીએ એ મર્યાદિત થવાનું. અને તેથી તમે જે સાધન અપનાવો છો એ અંતવત અર્થાત મર્યાદિત હોવાને કારણે સ્વાભાવિક છે કે એનું ફળ પણ મર્યાદિત હોય. જો કારણ હોય તેવું જ કાર્ય હોવાનું. જે કર્મ કરો એ કારણ છે, કર્મફળ કાર્ય છે. તો કર્મ જે કરતા હો ઈચ્છા પૂરી કરવા માટે એ મર્યાદિત હોવાનું જ. અને તેથી જે કર્મફળ મળે ઈચ્છા પૂરી કરે એ બધું મર્યાદિત હોવાનું. તમે શું થઈ ગયું ભગવાન? પણ એ મર્યાદિત હોવાને કારણે મર્યાદિત સુખ આપે. એટલે સુખની પેલી ઈચ્છા પૂરી થતી નથી. માણસે ખરેખર શું જોઈએ છે? એને તો અનંત સુખ જોઈએ છે. ભલે આપણે ઈચ્છા કોઈ વસ્તુની કરતા હોઈએ અને માનીએ કે આ વસ્તુ મળવાથી મારી ઈચ્છા પૂરી થઈ જશે, અને કદાચ એ વસ્તુ મળે તો તાત્કાલિક ઈચ્છા પૂરી થાય, પણ ખરી થશે. કારણ કે બધી ઈચ્છાની પાછળ તો અનંતની ઈચ્છા છે. મૂળ આપણી ઈચ્છા છે તો અનંતની ઈચ્છા છે, પૂર્ણની ઈચ્છા છે. આપણને પૂર્ણતા સિવાય કંઈ જોઈતું જ નથી. પણ આપણે પોતાની ઈચ્છા ન સમજવાને કારણે જે ઈચ્છા જન્મે એને આપણે સત્યતા આપીએ છીએ અને પૂરી કરતા હોઈએ છીએ, કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જો આપણે જાણીએ કે બધી ઈચ્છાની પાછળ જે ઈચ્છા છે તો પૂર્ણ થવાની ઈચ્છા છે, તો એ ઈચ્છાને પૂરી કરવા ઈચ્છે, એ ઈચ્છા પૂરી નહીં થાય તો આ નાનકડી ઈચ્છા પૂરી થાય પછી બીજી, કારણ કે પેલી પૂર્ણતાની ઈચ્છા તો રહી જ ગઈ હોય છે. એટલે માણસ એને પૂરી કરવા ઈચ્છે વિવેકી મનુષ્ય. અલ્પમેધસા, પણ જેમની મેધા એટલે કે જેની બુદ્ધિ અલ્પ છે, અને મોટા ભાગના અલ્પ જ હોય ને, કારણ કે આવું કોને ખબર કે મારી શું ઈચ્છા છે? બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે એની કોઈને સમજ નથી હોતી. આ બધી ઈચ્છાઓ, દરેક ઈચ્છા તો મર્યાદિત હોય છે. એની પાછળ મને અમર્યાદિત તત્વની ઈચ્છા છે, અનંત પદાની ઈચ્છા, એવું કે મને પૂર્ણ જો થવું છે. ભલે ઈચ્છા કોઈ અપૂર્ણ વસ્તુ માટે હોય, પણ બધી ઈચ્છાની પાછળ તો પૂર્ણતાની જ ઈચ્છા છે. આવું કોઈને સમજ ના. અલ્પમેધસા એટલે જે ફળ મેળવે છે એ અલ્પ હોય છે, અને તેથી ખરેખર જોઈએ છે પૂર્ણ જોઈએ છે. જે મળે છે અલ્પ છે, એટલે પછી પેલી પૂર્ણતાની કામના પૂરી ના થાય, પછી બીજી ઈચ્છા છે. આમ તો બધી ઈચ્છાની પાછળ પૂર્ણતાની જ ઈચ્છા છે. એ જ ઈચ્છા આવું નાની નાની રૂપ લઈને આવે છે. ચાલો મને નોકરી જોઈએ છે, પગાર જોઈએ છે, ફલાણું જોઈએ, બધું જોઈએ, ખોટી વસ્તુ નથી, પણ એ બધી ઈચ્છાની પાછળ છે. કારણ કે બધું થયું, ચાલો હું પાસ થઈ ગયો, નોકરી જોઈએ, બહુ પ્રયત્ન કર્યો, મળી ગઈ. 6 મહિના થયા, 8 મહિના થયા, મને બઢતી જોઈએ, પ્રમોશન જોઈએ, એ મળ્યો, મને આગળની પોઝિશન જોઈએ. સ્વાભાવિક છે ને, હોવી જોઈએ, એવું નથી કે ન હો. તમારામાં આ પ્રકારની મહત્વાકાંક્ષા હોવી જોઈએ, પણ ભાવાર્થ એ છે કે એ ક્યારેય પૂરી થતી નથી. આપણે કોઈને એવું કહેવાનું નથી. અત્યારના કોઈ માણસોને એવો ઉપદેશ આપવાની જરૂર નથી. આનું પ્રોત્સાહિત કરવાની છે, પણ આ તો કોને માટે છે? એમાં વિવેક જન્મ્યો છે, અને જે તેથી જીવનની મૂળ વસ્તુઓ, મૂળ તત્વ છે, મૂળ સિદ્ધાંતો એ જાણવા ઈચ્છે છે, એમના માટે છે. યસ્માદ અંતવત સાધન વ્યાપારા અવિવેકિન, જે સાધન અપનાવનારા હોય છે એ અલ્પ હોય છે, અને તેને જે ફળ પ્રાપ્ત થાય પણ અલ્પ હોય છે. અતઃ અંતવત વિનાશતો ફલમ તેષાં
તદ્ભવત્યલ્પમેધસામ અલ્પપ્રજ્ઞાનામ. કારણ કે આ લોકો અવિવેકી છે. બધી કોઈ પણ કામના કરનાર માણસ અવિવેકી જ છે. કઈ રીતે કે ભાઈ આ કામનાની પાછળ શું કામના છે એની સંબંધ નથી. એટલે કે આપણે એવો ઉપદેશ કોઈને કરવાની, કારણ કે કામના પૂરી વ્યવહાર માટે પૂરી કરવાની જ છે. અને બીજી ભલે કામના જન્મની ભલે ને પ્રયત્ન કરવા દો, ભલે પુરુષાર્થ કર દો, અત્યારે કોઈ મોક્ષનો ઉપદેશ કરવાની જરૂર નથી. પણ આ અનુભવોથી પસાર થઈ ગયેલો છે, જેને કંઈ પરિપક્વતા છે, એને કહી શકાય કે તારી મહત્વાકાંક્ષાઓ એને પણ એક ફૂલ સ્ટોપ આપવો જોઈએ, પૂર્ણ વિરામ આપવો જોઈએ. એને આપણે એનામાં વિવેક જન્માવી શકીએ. દેવાન દેવયજો યાન્તિ દેવાન યજન્તે ઇતિ દેવયજઃ તે દેવાન યાન્તિ મદ્ભક્તાઃ યાન્તિ મામપી. દેવતાઓની આરાધના કરનારા હોય છે એ દેવતાઓને પામે છે. મારી આરાધના કરતા હોય એ મને પામે છે. સરળ નિયમ થઈ ગયો જીવનની અંદર. જીવનમાં પ્રત્યેક મનુષ્ય કંઈ આરાધના કરતો જ હોય છે. દરેક ક્ષણે આપણું કંઈ ને કંઈ ધ્યેય હોય જ છે. આપણે આપણા ધ્યાનમાં આવ્યું હોય કે ન આવ્યું હોય, પણ કંઈ પણ કર્મ કરીએ એની પાછળ કંઈક ઈચ્છા હોય જ હશે. આપણા મનમાં ઈચ્છા જન્મે પૂરી કર્યા કરીએ, બીજી ઈચ્છા જન્મે, આ પ્રકારે ચાલ્યા કરતો હોય છે મનુષ્યના જીવનમાં. પણ આપણે વિચારીએ તો ખબર પડે કે ઈચ્છાની પાછળ તો અનંતની ઈચ્છા છે, પૂર્ણતાની ઈચ્છા છે. અંતેથી એ ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એનો નથી કે આપણે વ્યવહાર છોડી દઈએ વગેરે, પણ છેવટે જાણીએ કે આ બધી ઈચ્છાઓ પૂરી કરવા છતાં પણ હું અધૂરો જ રહેવાનો છું. કારણ કે પૂર્ણતા જ્યાં છે એને પ્રાપ્ત કર્યા વગર, એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર મને આત્મા મળવાનો નથી. એ નહીં મળે ત્યાં સુધી મને પૂર્ણતા પ્રાપ્ત થવાની નથી. એ માટે મારો બધો પ્રયત્ન આત્મજ્ઞાન માટે હોવો જોઈએ. એવો વિવેક જ્યારે જન્મે ત્યારે પછી જીવનની દિશા બદલાઈ જાય. એ અહીંયા કહે છે, આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પ્રસાદ છે ભાઈ. તપસ્વીનો જન્મદિવસ છે, એ નિમિત્તે બધાને પ્રસાદ પ્રાપ્ત થશે. બધા એમને સ્વસ્થતા